31મી ડિસેમ્બરને લઈ તાપી પોલીસ એલર્ટ થઈ કામગીરી કરી હતી। તાપી જિલ્લામાં વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવી હતી। જિલ્લાની હદ વિસ્તારોમાં ચેકિંગ નાકા સહિત જિલ્લામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને પ્રોહિબિશન એક્ટ સહિત અન્ય ગુનાઓમાં નોંધાતા કાયદાનો ઉલ્લંઘન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો। મહારાષ્ટ્રની કુલ 7 આંતરરાજ્ય ચેકપોસ્ટ તથા જિલ્લાની કુલ 3 ચેકપોસ્ટ પર કામગીરી કરવામાં આવી હતી। જિલ્લાની અંદર કુલ 14 બુલેટ ગાડી પકડવામાં આવી હતી અને બુલેટ ગાડીને ડિટેઇન કરવામાં આવી, સાથે જ તેને મેમો પણ આપવામાં આવ્યા છે। મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા તાપી જિલ્લામાં 31મી ડિસેમ્બરની ઉજવણી કેટલાક તત્વો દ્વારા નશીલા પદાર્થનું સેવન કરીને કરતા હોય છે। આવા તત્વોને ડામવાને માટે તાપી પોલીસ અલગ અલગ ચેકપોસ્ટો બનાવીને સતત વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી। સાથે મર્યાદા કરતા વધુ અવાજ ધરાવતી બુલેટ મોટરસાયકલને પણ ડિટેઇન કરી આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને હજારો રૂપિયાનો દંડ વસૂલાત કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો। વેરા પોલીસે 31 ડિસેમ્બરના રોજ નશાખોરોની સાથે વિદેશી દારૂને પકડવા એક્શન પ્લાન ઘડી નાખ્યો હતો। વેરા પોલીસ કર્મચારીઓ એલર્ટ થઈ 2 દિવસથી ચેકિંગ ચાલુ કર્યું હતું, જેમાં દારૂના નશામાં ફરતા 16 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ કરાયો હતો, જ્યારે ડ્રંક એન્ડ ડ્રાઈવમાં 17 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ કરાયો। નવા વર્ષની ઉજવણીમાં વિદેશી દારૂ ગુજરાતમાં ન પ્રવેશે એ માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ઠેર ઠેર ગોઠવી દીધો હતો। વ્યારાના ફાર્મ હાઉસો વાહનો ચેકિંગ સાથે બ્રીથ એનાલાઇઝર દ્વારા દારૂડિયાઓને ચકાસણી કરાઈ હતી। વ્યારાનગર ખાતે વ્યારા પીઆઈ NS ચૌહાણ દ્વારા એક્શન પ્લાન બનાવીને ઉનાઈ નાકા, મિશન નાકા, જનક 3 રસ્તા સહિત વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ હાથ ધરી હતી। વ્યારા પોલીસે 30 અને 31મી ડિસેમ્બરની સંધ્યાએ પણ કડક કામગીરી હાથ ધરી હતી। એમાં 29, 30 અને 31 તારીખના સાંજ સુધીમાં દારૂના નશામાં ફરતા 16 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ કરાયો હતો, જ્યારે ડ્રંક એન્ડ ડ્રાઈવમાં 17 વ્યક્તિઓ વિરુદ્ધ કેસ કરાયો હતો। આમ તાપી જિલ્લામાં વાહન ચેકિંગની ડ્રાઈવમાં કુલ 124 જેટલા કેસ કરાયા હતા અને મહારાષ્ટ્રની કુલ 7 આંતરરાજ્ય ચેકપોસ્ટ તથા જિલ્લાની કુલ 3 ચેકપોસ્ટ પર કામગીરી કરવામાં આવી હતી। જિલ્લાની અંદર કુલ 14 બુલેટ ગાડી પકડવામાં આવી હતી અને બુલેટ ગાડીને ડિટેઇન કરવામાં આવી, સાથે જ તેને મેમો પણ આપવામાં આવ્યા હતા। ગઈકાલ તારીખ 31 ડિસેમ્બર 2024ના રોજ તાપી જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવેલી અને આ જે સ્પેશિયલ ડ્રાઈવ છે એ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન MV Act 207 મુજબ કુલ 18 વાહનો, MV Act 185 મુજબ જે પીધેલાના કેસો કરવામાં આવે છે એ 41 તથા પ્રોહિબિશનના પીધેલાના કેસો 48 તથા પ્રોહિબિશનના કબજાના કેસો કુલ 17 તાપી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન અત્રેના રાજ્યને અડીને આવેલી મહારાષ્ટ્રની કુલ 7 આંતરરાજ્ય ચેકપોસ્ટ તથા જિલ્લાની કુલ 3 ચેકપોસ્ટ ઉપર આ કામગીરી કરવામાં આવેલ છે। આ ટોટલ અત્રેના જિલ્લામાં 14 બુલેટ પકડવામાં આવેલી છે। એ બુલેટો ડિટેન કરવામાં આવેલી છે અને એ જે અવાજ કરતા હતા જુદા જુદા પ્રકારના, એ અવાજ કરવાના કારણે એમને 207 મુજબ ડિટેન કરવામાં આવેલ છે અને એને મેમો પણ આપવામાં આવેલા છે। વ્યારાનગર ખાતે તમામ ફાર્મ હાઉસ સહિત તમામ માર્ગો પર ચેકિંગ હાથ ધરાયું હતું। વ્યારા વિવિધ સ્થળોએ બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરાયું હતું। આ વ્યારા ખાતે 1 PI, 2 PSI અને 32 પોલીસ કર્મી, 10 હોમગાર્ડ, 3 PCR, TRB અને 20 મહારાષ્ટ્ર તરફથી આવતા તમામ વાહનો પર બાજ નજર રાખી 31 ડિસેમ્બરની ઉજવણી કરી આવતા નશાખોર તત્વોનો નશો ઉતારવા પોલીસ ખડે પગે તૈનાત હતી।